ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ 3 ત્રિકોણમિતિ ચર્ચા ચાલી રહી છે. ઘણી બધી નોંધની ચર્ચા કરી ચૂક્યા છે આપણે, બરાબર છે. ઘણા બધા મુદ્દાઓ જોયા. દરેક નોંધ ને સરખું મહત્વ આપજો. આગળ બહુ જ કામમાં આવવાનું છે દરેક વસ્તુ. અને છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી બધા જ ત્રિકોણમિતિય વિધેયના આવર્તમાનની. હજુ સાઇન વિધેય, કોસ વિધેય અને ટેન વિધેય, આ ત્રણ વિધેયના આલેખ ગ્રાફમાં કેવી રીતે ડ્રો થાય એ પણ આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર છે. પણ આજના ટોપિકમાં આપણે શું વાત કરવાના છે તો છેલ્લા ટોપિકને રિલેટેડ. છેલ્લા ટોપિકમાં વાત હતી આવર્તમાનની. સાઇન વિધેય, કોસ વિધેય, ટેન વિધેય, બરાબર છે. સેક, કોસેક અને કોટ, આ 6 વિધેય ને આપણે આવર્તમાન જોયા. પહેલા 4 વિધેય કયા? સાઇન અને એનું વ્યસ્ત કોસેક વિધેય, કોસ અને એનું વ્યસ્ત સેક વિધેય. આ ચારે વિધેય નું આવર્તમાન કાં તો મુખ્ય આવર્તમાન 2π છે. પણ પેલા 2 વિધેય કયા બાકીના? tan અને એનું વ્યસ્ત cot. આ બંને વિધેયનું આવર્તમાન, મુખ્ય આવર્તમાન π છે. મતલબ એવું છે કે sin, cosec, cos અને sec દર 2π જેટલા અંતરાલે શું થશે? પુનરાવર્તિત થશે, બરાબર છે. દર 2π જેટલું પરિભ્રમણ કરો કાં તો 2π ના ગુણાંકમાં પરિભ્રમણ કરો તો એ વિધેય પુનરાવર્તિત થશે, એની કિંમત પાછી આપશે. એવી જ રીતે tan અને cot વિધેય, tan અને cot વિધેય ક્યારે પુનરાવર્તિત થાય તો કે π જેટલા અંતરાલે. દર π જેટલા અંતરાલે tan અને cot વિધેય પુનરાવર્તિત થાય. મતલબ tan અને cot આ બંને વિધેયની કિંમત ફરી પાછી જોઈતી હોય તો અંદર π ઉમેરો, એનો ગુણાંકમાં 2π, 3π, -π, -2π બધું ઉમેરો તો tan cot વિધેયની કિંમત ફરી પાછી આપણને મળી જાય, બરાબર છે. આવર્તમાનમાં આટલી વાત કરીએ. સાઇન માટે એક ઉદાહરણ જોયું, માત્ર સાઇન વિધેય માટે અત્યારે જોઈએ છે 6 એક ઉદાહરણ, બરાબર છે. 6 એક દાખલા, કિંમત શોધવાની, એમાં આવર્તમાનનો ઉપયોગ ખાસ કરવાનો છે. ઓકે, ચાલો રકમ લખું છું અહીંયા આગળ. પહેલી sin 37π ના છેદમાં 6 આની કિંમત મારે જોઈએ છે, બરાબર છે. sin 37π ના છેદમાં 6. હવે આપણે વાત કરી ચૂક્યા છે, આગળ હવે દાખલા પણ લઈ ચૂક્યા છે. કદાચ એ રીતે કામ કરો તોય ચાલે, પણ આવર્તમાનનો ઉપયોગ કરું છું, બરાબર છે. છેદમાં જે 6 છે એનો ગુણાંક આપણે લાવવાનો. કેવો? 37 થી સૌથી વધારે નજીક. 37 થી સૌથી વધારે નજીક તો અહીંયા આગળ થશે 6 નો ગુણાંક થશે 36 કે જે 37 થી નજીક છે. તો 37π ની જગ્યાએ તમે શું લખી શકો? 36π વત્તા π ના છેદમાં 6 ઇઝ ઇક્વલ ટુ sin, બરાબર છે. શું કરવાનું છે? સ્પ્લિટ કરો, બંનેના છેદમાં 6 મૂકી દો તો 36π ના છેદમાં 6 મળ્યા 6π પ્લસ π બાય 6. હવે 6π જુઓ, sin નું આવર્તમાન છે. sin નું આવર્તમાન 2π ના ગુણાંકમાં કોઈ પણ, તો અહીંયા 6π છે તો sin નું આવર્તમાન, અથવા તો અહીંયા વચ્ચે એક લાઈન લખી રાખો, sin 2nπ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા. આ આપણે ભણી ચૂક્યા છે હમણાં જ આગલા લેક્ચરમાં, બરાબર છે. હવે 2nπ ની જગ્યાએ અહીંયા 6π છે તો અહીંયા આગળ 6π એનું આવર્તમાન થયું એટલે અહીંયા લખી શકો તમે sin π બાય 6. અને sin π બાય 6 નું મૂલ્ય જાણીએ છીએ આપણે બધા જ 1/2, બરાબર છે. આ રીતે આવર્તમાનનો આપણે બહુ જ સરસ રીતે ઉપયોગ કરી શકીએ કોઈ પણ દાખલો હોય, બરાબર છે. આગળનો દાખલો લઉં છું, cos વિધેય. cos જોઈએ છે અહીંયા -101π ના છેદમાં 3. ચાલો વિચારો 3 નો ગુણાંક કે જે 101 થી સૌથી વધારે નજીક હોય તો કદાચ તમે કહેશો સર 102 કેટલા ગુણ્યા 3 કરો તો 102? તો 34 ગુણ્યા 3
બરાબર છે 34 ગુણ્યા 3 કરી એટલે 102 મળે તો અહીંયા લખી શકો તમે cos -102 પાઈ વત્તા પાઈ ના છેદમાં 3 શું કરવાનું છે સ્પ્લિટ કરી દો તો અહીંયા મળ્યા cos જો માઈનસ 102 ભાગ્યા 3 34 કરી જો 34 ગુણ્યા 3 30 તરી 90 4 તરી 12 102 બરાબર છે કે અહીંયા મળશે -34 પાઈ વત્તા પાઈ બાય 3 હવે વિચારો સેમ cos વિધેય sin જેવું છે તો cos વિધેયનું આવર્તમાન પણ 34 પાઈ આવે કારણ કે 2 પાઈ ના ગુણાંકમાં છે 2 પાઈ ને -17 વડે ગુણો એટલે મળશે -34 પાઈ એટલે અહીંયા આગળ તમે એવું કંઈક લખી શકો cos 2n પાઈ વત્તા થીટા બરાબર cos થીટા તો આની જગ્યાએ cos -34 પાઈ વત્તા પાઈ બાય 3 ત્યાં તમે લખી શકો cos પાઈ બાય 3 અને cos 60 ની કિંમત થવાની 1/2 જો બાળકો બહુ જ સહેલા દાખલા છે આવર્તમાનનો ઉપયોગ કરીએ ચાલો એના પછી હજુ આપણે 4 એક દાખલા લેવાના છે 4 5 જોઈ લઈએ છે ચાલો આગળનો દાખલો રકમ લખી દો 10 22 પાઈ ના છેદમાં 22 પાઈ બાય 3 ચાલો 3 નો ગુણાંક કે જે 22 થી નજીક હોય જાણીએ છીએ 21 તો અહીંયા આગળ તમે શું લખી શકો 10 22 પાઈ છે ત્યાં આગળ લખી શકો 21 પાઈ વત્તા પાઈ ના છેદમાં 3 is equal to 10 21 ભાગ્યા 3 7 પાઈ વત્તા પાઈ ના છેદમાં 3 7 પાઈ વત્તા પાઈ ના છેદમાં 3 પણ 10 નું આવર્તમાન મુખ્ય આવર્તમાન પાઈ અને આવર્તમાન પાઈ નો ગુણાંક કોઈ પણ શું 7 પાઈ પાઈ નો ગુણાંક કહેવાય તો કે હા પાઈ ને 7 વડે ગુણી દો એટલે મળી ગયા તો અહીંયા આગળ તમે પાછું લખી શકો 10 જે આપણે ભણ્યા છે એટલે લખું છું n પાઈ વત્તા થીટા is equal to tan થીટા બરાબર છે તો અહીંયા આગળ sin tan 7 પાઈ પ્લસ પાઈ બાય 3 લખી શકો તમે tan પાઈ બાય 3 અને tan 60 પાઈ બાય 3 એટલે 60 tan 60 ની કિંમત કેટલી છે બાળકો વર્ગમૂળમાં 3 ચલો આગળ બીજું કોઈ વિષય લઈએ છે cosec અને ખૂણો લઉં છું -47 પાઈ ના છેદમાં 6 6 નો ગુણાંક વિચારો 47 થી એકદમ નજીક તો થશે 8 48 48 એ -47 થી નજીક થાય એટલે cosec -48 પાઈ વત્તા પાઈ ના છેદમાં 6 તો is equal to cosec સ્પ્લિટ કરે બંનેના છેદમાં 6 લઈ ગયા તો 8 6 48 8 પાઈ પ્લસ પાઈ બાય 6 cosec માટે પણ cosec નું મુખ્ય આવર્તમાન 2 પાઈ અથવા એનો ગુણાંક a નું આવર્તમાન 2 પાઈ ને -4 વડે ગુણો -4 -8 પાઈ આવર્તમાન થઈ ગયું એનું તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ જે જાણીએ છીએ લખી દો બરાબર છે તો અહીંયા લખી શકીએ આપણે cosec 2n પાઈ પ્લસ થીટા is equal to cosec થીટા બરાબર છે equal cosec -8 પાઈ પ્લસ પાઈ બાય 6 બરાબર છે તો ડાયરેક્ટ તમે cosec થીટા એટલે cosec પાઈ બાય 6 લખી શકો cosec પાઈ બાય 6 sin વિધેયનું વ્યસ્ત sin પાઈ બાય 6 ની કિંમત 1/2 તો cosec ની કિંમત એનું વ્યસ્ત એટલે થઈ ગયા 2 બરાબર છે આવર્તમાનનો ઉપયોગ કરીને આ કામ કર્યું છે બાળકો સમજો આગળ જોઈ લઈએ બીજા બે એક દાખલા
બરાબર છે. પછી આગળ વાત કરીએ છીએ એના પછીનો દાખલો લઈએ. sec અને ખૂણો છે 121 પાઈ ના છેદમાં 3. 121 પાઈ બરાબર છે. 121 પાઈ એટલે શું થવાનું? 3 નો ગુણાંક કે જે 121 ની નજીક જાણો છો 120 બરાબર છે. કેટલા થશે? 120. સમજો બાળકો. તો અહીંયા આગળ મળ્યા sec. અહીંયા આગળ શું મળશે? sec 121 પાઈ એની જગ્યા અહીંયા લખી દઉં 120 પાઈ વત્તા પાઈ ના છેદમાં 3 બરાબર છે. ચાલો હવે અહીંયા આગળ શું થશે? સ્પ્લિટ કરવા પડશે. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ ગયા sec 120 ના છેદમાં 3 થયા 40 પાઈ વત્તા પાઈ બાય 3 બરાબર 40 પાઈ પ્લસ પાઈ બાય 3. sec નું આવર્તમાન, sec વિધેયનું આવર્તમાન 2 પાઈ 40 એટલે 2 પાઈ ના ગુણાંકમાં 20 વડે ગુણા થઈ ગયા 40. એટલે અહીંયા આગળ પાછું તમે લખી શકો sec 2n પાઈ શું થશે? sec 2n પાઈ પ્લસ થીટા ઇક્વલ ટુ અહીંયા થઈ ગયા sec થીટા બરાબર છે. sec 2n પાઈ પ્લસ થીટા થઈ ગયા શું? sec થીટા. એટલે કે sec વિધેયનું આવર્તમાન 2n પાઈ તો છે જ. તો અહીંયા આગળ 40 પાઈ તો વિધેય શું આવશે? sec અને ખૂણો પાછો પાઈ બાય 3 આવર્તમાનના લીધે sec પાઈ બાય 3 cos પાઈ બાય 3 ની કિંમત 1/2 sec પાઈ બાય 3 એનું વ્યસ્ત એટલે અહીંયા કિંમત થઈ જવાની 2 બરાબર. ચાલો આગળનો દાખલો. આગળનો દાખલો છે cot વિધેય. cot માઈનસ 179 પાઈ ના છેદમાં 4. જો 179 પાઈ ડિવાઇડ બાય 4 4 નો ગુણાંક 179 ની નજીક તમે કહેશો 180 એટલે અહીંયા આગળ શું લખી શકો? cot માઈનસ 180 પાઈ વત્તા પાઈ ના છેદમાં 4 બરાબર છે. માઈનસ 180 પાઈ વત્તા પાઈ. હવે સ્પ્લિટ કરીએ 4 બંનેના છેદમાં આપી દો તો ઇક્વલ ટુ cot 180 ભાગ્યા 4 45. તો અહીંયા થાય 45 પાઈ વત્તા પાઈ ના છેદમાં 4. ચાલો બોલો cot વિધેયનું આવર્તમાન કેટલું? પાઈ. શું 45 પાઈ માઈનસ 45 પાઈ એ પાઈના ગુણાંકમાં કહેવાય? હા, પાઈને માઈનસ 45 વડે ગુણી દો એટલે માઈનસ 45 પાઈ મળી ગયા. તો માઈનસ 45 પાઈ વત્તા પાઈ બાય 4 એટલે અહીંયા આગળ લખી શકાય cot નું આવર્તમાન પાઈ છે તો cot n પાઈ વત્તા થીટા બરાબર મળી ગયા cot થીટા બરાબર. તો અહીંયા આગળ ડાયરેક્ટ તમે આન્સર લખી શકો cot પાઈ બાય 4 અને cot પાઈ બાય 4 ની કિંમત બધા જાણો છો શું આવે? 1. ઓકે. તો અહીંયા આગળ આ cot વિધેયની વાત થઈ ગઈ. 6 દાખલા આવર્તમાનને રિલેટેડ આપણે લીધા છે. હવે કોઈ પણ દાખલામાં આવર્તમાન વત્તા થીટા બરાબર છે તો એનું એ જ વિધેય પાછું મળી શકે. ઓકે. ચાલો બાળકો હજુ બીજા થોડાક આવા દાખલા જોઈ લઈએ અને આના પછીના લેક્ચરથી આપણે વાત કરવાના છે sin, cos અને tan ના વિધેયની. દાખલો લખું છું હવે બરાબર છે. અહીંયા આગળ રકમ લખી રાખું છું. રકમ છે sin માઈનસ 79 પાઈ ના છેદમાં 4 માઈનસ 79 પાઈ. બોલો 4 નો ગુણાંક કે જે 79 ની નજીક હોય તો તમે કહેશો 80 એટલે અહીંયા આગળ લખાશે sin માઈનસ 80 પાઈ વત્તા પાઈ
ના છેદમાં 4 સ્પ્લિટ કરી દો તો sin અહીંયા મળશે 20 પાઈ વત્તા પાઈ ના છેદમાં 4 બરાબર 20 પાઈ પ્લસ પાઈ બાય 4 બરાબર છે. અહીંયા આગળ sin નું આવર્તમાન છે જ યુગ્મ પાઈ છે એટલે અહીંયા આગળ આપણે ડાયરેક્ટ લખી શકીએ sin પાઈ બાય 4 અને sin પાઈ બાય 4 ની કિંમત 1/√2 બરાબર છે. બહુ જ સહેલો દાખલો. ચલો એના પછીના દાખલાની વાત કરું. તેના પછી cos બરાબર છે ખૂણો લખું છું 721 પાઈ ના છેદમાં 6 721 પાઈ તો 721 પાઈ માં 6 નો ગુણાંક 720 12 સંગ 72 તો અહીંયા લખાશે 720 પાઈ વત્તા પાઈ ના છેદમાં 6 સ્પ્લિટ કરી દો અહીંયા પણ તો ઇઝ ઇક્વલ ટુ cos કેટલા મળશે 120 પાઈ વત્તા પાઈ બાય 6 યુગ્મ પાઈ વત્તા થીટા cos યુગ્મ પાઈ વત્તા થીટા cos યુગ્મ પાઈ વત્તા થીટા શું થશે અને અહીંયા આગળ 120 પાઈ ઓબવિયસ છે 2 પાઈ નો ગુણાંક છે cos નું આવર્તમાન થઈ ગયું તો અહીંયા ડાયરેક્ટ તમે લખી શકો cos પાઈ બાય 6 બરાબર છે cos પાઈ બાય 6 એટલે એની કિંમત છે √3 બાય દાખલો અહીંયા આગળ બીજો પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો. ચાલો હજુ આગળ થોડાક દાખલા જોઈ લઈએ. ચાલો આગળનો દાખલો 10 199 પાઈ 199 પાઈ ના છેદમાં 6 199 એટલે શું તો કે 6 નો ગુણાંક જોઈએ છે મારે 199 ની નજીક તો 33 ગુણ્યા 6 કરો 6 તેરેડર 198 199 ની નજીક આવશે 198 પાઈ વત્તા પાઈ ના છેદમાં 6 સ્પ્લિટ કરી દો તો અહીંયા મળશે 10 33 પાઈ વત્તા પાઈ બાય 6 હવે જો 10 અયુગ્મ પાઈ કા તો પાઈ નો ગુણાંક 33 છે તો 10 નું આવર્તમાન 33 પાઈ છે જ તો અહીંયા આગળ લખી શકો તમે 10 પાઈ બાય 6 અને 10 પાઈ બાય 6 એટલે થવાના 1/√3 10 30 ની કિંમત બરાબર છે. ચાલો આગળ જો ઘણા સહેલા દાખલા છે આગળ વાત કરી લઈએ. cosec વિધેય cosec 73 પાઈ ના છેદમાં 3 બરાબર છે 3 નો ગુણાંક કે જે 73 ની નજીક શું આવે 24 48 24 72 તો અહીંયા આગળ 73 પાઈ છે એને લખી શકો તમે 72 પાઈ વત્તા પાઈ 72 પાઈ પ્લસ પાઈ બાય 3 તો ઇક્વલ ટુ મળ્યા cosec 72 પાઈ બાય 3 કેટલા તરી 72 તો કે 24 તરી 24 પાઈ વત્તા પાઈ બાય 3 જોતા રહેજો 24 પાઈ cosec નું આવર્તમાન કેટલું છે 2 પાઈ તેનો ગુણાંક છે 2 પાઈ ને 12 વડે ગુણો 24 પાઈ તો cosec નું આવર્તમાન 24 પાઈ તો અહીંયા આગળ તમે લખી શકો ડાયરેક્ટ cosec પાઈ બાય 3 cosec 60 sin 60 √3/2 cosec 60 2/√3 બરાબર છે sin વિધેય નું વ્યસ્ત. ઓકે ચાલો હજુ આગળ દાખલો જોઈ લઈએ. જોતા રહેજો આગળની દાખલાની રકમ લખી લો. તો આગળની રકમ છે આપણી sec -89 પાઈ ના છેદમાં 6 -89 પાઈ હવે 6 નો ગુણાંક 89 ની નજીક જાણો છો 90 15 છંગ 90 બરાબર છે એટલે અહીંયા આગળ લખાશે sec -90 પાઈ વત્તા પાઈ ના છેદમાં 6 સ્પ્લિટ કરી દઈએ તો અહીંયા થયા sec -15 પાઈ વત્તા પાઈ બાય 6
જો કંઈક અલગ, બધા કરતા કંઈક અલગ છે, ખાસ ધ્યાન રાખો. હવે 15 પાઈ sec નું મુખ્ય આવર્તમાન 2 પાઈ, sec નું મુખ્ય આવર્તમાન કેટલું છે 2 પાઈ, પણ 15 પાઈ 2 પાઈ ના ગુણાંકમાં નથી. બરાબર છે. 15 પાઈ ક્યાં આગળ, જો અહીંયા આગળ હવે એકમ વર્તુળ ડ્રો કરવું પડશે. આ થયા અયુગ્મ પાઈ, અયુગ્મ પાઈ વત્તા થીટા, ત્રીજું ચરણ. હવે ખાસ ધ્યાન રાખો, ત્રીજા ચરણમાં sec વિધેય કેવું આવવાનું, -15 પાઈ, તો વિધેય ના બદલાય, તો sec પાઈ બાય 6. ખાસ ધ્યાન રાખો, માઈનસ sec પાઈ બાય 6 cos પાઈ બાય 6 નું વ્યસ્ત, cos પાઈ બાય 6 √3/2, તો sec પાઈ બાય 6 થવાના 2/2. એટલે કોક વખત આવું અચાનક આવી ગયું, બરાબર છે. તમે અહીંયા આગળ પાછું sec પાઈ બાય 6 જ મૂકી દો, પણ 15 પાઈ એ sec ના મુખ્ય આવર્તમાન ના ગુણાંકમાં નથી. બરાબર, બધું વિચારવું પડશે આપણે. ચાલો છેલ્લો દાખલો લઈએ આજના લેક્ચરનો. તો અહીંયા મળે cot -101 પાઈ ના છેદમાં -101 પાઈ. કદાચ આવો દાખલો આપણે ગણ્યો છે. -101 પાઈ ના છેદમાં 3 શું લખાશે, 3 નો ગુણાંક 102. તો અહીંયા આગળ થઈ ગયા cot -102 પાઈ વત્તા પાઈ ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ cot, સ્પ્લિટ કરો તો 102 પાઈ ના છેદમાં 3 -34 પાઈ વત્તા પાઈ બાય 3. હવે જો અહીંયા આગળ cot નું આવર્તમાન પાઈ, તો -34 પાઈ એનું આવર્તમાન થવાનું જ, પાઈ ને -34 વડે ગુણો, મુખ્ય આવર્તમાનના ગુણાંકમાં છે, તો આવર્તમાન કહેવાય જ. તો અહીંયા થાય cot પાઈ બાય 3, અને cot પાઈ બાય 3 ની કિંમત છે 1/√3, tan પાઈ બાય 6 નીચે કિંમત આવે એ જ cot પાઈ બાય 3 ની કિંમત. બરાબર છે, સોરી, હા બરાબર છે. ચાલો અહીંયા આગળ આ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર છે. આ લેક્ચરમાં આપણે આવર્તમાનને રિલેટેડ આ બધા દાખલા કમ્પ્લીટ કર્યા છે. આગલા લેક્ચરમાં આપણે કોની વાત કરવાની છે, સાઇન વિધેયની, એના આલેખની, એના પરથી અમુક મુદ્દાઓ આપણે તારવીશું. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરું છું, વધુ આવતા લેક્ચર.